આપણું પરિચય? મારું નામ હિતેશ શંકરભાઈ મુંડવાડા, જય આદિવાસી ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ. આજે અમે સુરત શહેર લેવલે જે 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના 7 જજોને જજમેન્ટ સિવાય ચંદ્રચૂડના આગેવાની હેઠળ જે ચુકાદો આવ્યો છે કે SC/ST કોટામાં કોટો અને ક્રિમિનલ લો જે લાગુ પડવા કાયદો લાગુ પડે છે તે એના વિરોધમાં અમે SC/ST સમુદાયના આજે તમામ વર્ગોના લોકો સુરત શહેર લેવલે અહીં ભેગા થયા છે. અને જે અમારા SC/ST સમુદાયને ખતમ કરવાનું એક ષડયંત્ર રચાઈ રહ્યું છે, એના જે આરક્ષણના જે અમારા લાભો છે તે ખતમ કરવાનું પૂરેપૂરું ષડયંત્ર ઉપરખાને ચાલી રહ્યું છે. જે સરકારના થકી જે સંસદ થકી અને રાષ્ટ્રપતિ થકી જે કાયદા પસાર કરવાના એ લોકો આજે સુપ્રીમ કોર્ટ થકી આ પસાર કર્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને આવનારા સમયમાં આજે તો ભારત બંધનું એલાન આપ્યું છે અને આખા ભારત દેશમાં આની માઠી અસર થવાની છે. અને સુરત શહેર લેવલ આજે ભેગા થયા છે. અહીંયા માન દરવાજા પાસે અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે અહીં અમે ફુલહાર કરીને અહીંયાથી અમે અમારે વાહન રેલી કાં તો પગપાળા યાત્રાથી સીધા અમે કલેક્ટર ઓફિસે જવાના, કલેક્ટર મારફત આવેદનપત્ર આપીને અમે આ જે સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે, જે ચુકાદો આપ્યો એમના વિરોધમાં અમે સખત વિરોધ કરીને અમે આવેદનપત્ર આપવાના છે. વિડીયો બની ગયા.